એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કચ્છ પોલીસમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે। નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવી છે। ગુજરાત એટીએસે લીંબડી પાસેના એક ગામમાં નીતા ચૌધરીને ઝડપી લીધી છે। ગુજરાત એટીએસ દ્વારા નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે। બુટલેગરના સાસરિયાના ઘરે નીતા ચૌધરી છુપાઈ હતી, તેને ઝડપી લેવામાં આવી। ગુજરાત એટીએસે નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે અને હવે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભચાઉ સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના જામીન રદ કરતા નીતા ફરાર થઈ હતી, જેને ઝડપી લેવામાં આવી। કચ્છ પોલીસમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે। આ અંગે વધુ વાત કરીશું। વિરેન્દ્ર ભાટી ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અપડેટ જણાવશો। બિલકુલ અનવી કે જે સસ્પેન્ડેડ નીતા ચૌધરી હતી તે ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ છે, કારણ કે ત્યારબાદ સમગ્ર કેસ કચ્છની અંદર સામે આવ્યો હતો અને નીતા ચૌધરી જ્યારે ફરાર થઈ ચૂકી હતી ત્યારબાદ હાલ ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ છે। સુરેન્દ્રનગરના લીંબડી પાસેથી નીતા ચૌધરીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। નીતા ચૌધરી જે આરોપી બુટલેગર હતો એટલે કે સંબંધીના ત્યાં રોકાયેલી હતી। હાલ તો ગુજરાત એટીએસ એટલે કે અમદાવાદ ખાતે નીતા ચૌધરીને લાવવામાં આવી છે। તેની કોના દ્વારા મદદ કરવામાં આવી હતી, ક્યાં ક્યાં ફરાર હતી, તે તમામ તપાસ હાલ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ ખાતે આવેલી ઓફિસ ખાતે મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે। આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।